કરશે તો ભાગ દેવા વાળો જેનામાં કૂવો નોંધાયેલો છે ઈ સોગંદનામું કરશે. ઈ જ હાલે ને? માગવા વાળો સોગંદનામું કરે તો હાલે નહીં? તો હું માગું પાડો છું કૂવામાં. તો હવે કૂવામાંથી ભાગ આપવા અંગેનું પેલા જેના નામમાં કૂવો નોંધાયેલો હોય જેના સર્વે નંબરનું સોગંદનામું, અમો નીચે સહી કરનારા 7 નંબરમાં જેટલા નામ હોય એટલા બધા અધિકાર આપવો પડશે. બધા સોગંદનામામાં નામ સરનામું આગળ કીધું એ પણ કરશે. ઉંમર વર્ષ બધાની, ધંધો ખેતી, રહે ખાલી જગ્યા સરનામું. અમારા સત્ય ધર્મ પ્રતિજ્ઞા પ્રમાણે સોગંદે નીચે મુજબની હકીકત જાહેર કરીએ છીએ કે અમારી ખેતીની જમીન ગુજરાત રાજ્યના જિલ્લો ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યા, ખાતા નંબર ખાલી જગ્યા, સર્વે નંબર ખાલી જગ્યાથી હેક્ટર આરે ખાલી જગ્યાથી જમીન ધારણ કરીએ છીએ. 7 નંબર મુજબનો જે વર્ણન છે એ ખાના તમને મળી જ જાય, લખી નાખવાના. અમારી ખેતીની જમીનમાં કૂવો આવેલ છે જેમાંથી નીચેના સર્વે નંબર વાળાને પાણીનો હક લખી આપીએ છીએ. 1 ભાઈ હોય તો 1 ને, 2 હોય તો 2, 3 હોય તો 3. એ સર્વે નંબર સાથેનું વર્ણન લખી નાખો. આ જ પ્રમાણે જે બદલ અમારી ખેતીની જમીન ધારણ કરતાના વંશવાલી વારસદારોને કબૂલ મંજૂર છે તે લખી આપે છે. એના ખોટું સોગંદનામું કરવું ગુનો બને છે તેની મને જાણ છે. ઉપરોક્ત હકીકત ખરી હોવાનું મારા સત્ય ધર્મ પ્રતિજ્ઞાપૂર્વક જાહેર કરું છું. જે બદલ નીચે સહી સાખ કરી આપેલ છે. આ સાથે 50ના સ્ટેમ્પ ઉપર એફિડેવિટ કરી અને નોટરાઇઝ કરાવીને દઈ દો. આ જ ડ્રાફ્ટ પ્રમાણે હવે પછી એ અરજી કરવાની છે મામલતદારમાં. તો અરજી કરવા માટે થઈને હળગત નામ, સરનામું, મોબાઈલ નંબર, તારીખ